તો મિત્રો, સ્વાગત છે આપના એક નવા વિડીયોમાં। આજે આપણે જઈ રહ્યા છે વાસદ મહીસાગર નદીના કિનારે। મિત્રો, તમે સામે જોઈ રહ્યા છો તે છે મહીસાગર માતાનું મંદિર। આપણે મંદિરે હવે પહોંચી ગયા છે। હવે જઈશું આપણે અંદર। મિત્રો, તમે સામે જોઈ રહ્યા છો તે છે મહીસાગર માતા। મિત્રો, એવું કહેવામાં આવે છે કે બીજના દિવસે હજારો સંખ્યામાં ભીડ જોવા મળે છે। મિત્રો, આવ છે મંદિરના બહારનું લોકેશન। ભોલેનાથનું મંદિર આ છે આપણા હનુમાન દાદા અને ગણપતિ દાદા। આ છે આપણા ભોલેનાથ। મિત્રો, આ ભોલેનાથના મંદિરે શ્રાવણમાં વધારે ભીડ જોવા મળે છે। મિત્રો, આપણે હવે જઈશું મહીસાગરના નદી કિનારે। મિત્રો, આપણે મહીસાગરના નદી કિનારે આવી ગયા છે। મિત્રો, બ્રિજ વિશે એવું કહેવામાં આવે છે કે આ અંગ્રેજોના જમાનાનો બ્રિજ છે। મિત્રો, મહીસાગરના નદીના વિશે જાણીએ તો ગોપાલક સમાજે લોકમાતા મહીસાગરનો ખાડો ખોદ્યો હતો। મહી બીજના પાવન અવસરે વાસદ, વેરાખાડી, ફાજલપુર ખાતે રબારી સમાજ દ્વારા સ્નાન અને પૂજન। ગોપાલક સમાજ લોકમાતા મહીને કુળદેવી માતા તરીકે પૂજે છે।
મિત્રો, એવું કહેવામાં આવે છે કે બીજના દિવસે ગામે ગામથી રબારી સમાજના કુટુંબ કબીલા સાથે મહીસાગર માતાના ખોળે ઉમટી પડે છે. ઘરની ગાયનું દૂધ કેનમાં ભરીને લાવે છે. તેના દ્વારા મહીસાગરના જળનો અભિષેક અને પવિત્ર સ્નાન કરે છે. મિત્રો, વાસદના નદી કાંઠે આવેલા મહીસાગર માતાના મંદિરે પણ દર્શન પૂજન કરે છે. મિત્રો, આ મહીસાગર નદીના કિનારે યજ્ઞ પણ યોજાય છે. મહીસાગર માતાને ખીર અને સુખડીનો મહાપ્રસાદ ધરાવે છે. તેઓ ભગવાન શિવને પરમ પિતા અને મહાશક્તિને માતા માને છે. મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો.